ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે રવિવાર, તો જો વહેલી ઉઠી ગઈ છું, નાહી ધોઈને બનાવું છું માતાજી માટે સુખડી બનાવીશ, ઠંડી કરીશ, પછી કરીશ પૂજા। તો કેમનું પાણી ભરાઈ જાય? તો પાણી ખાલી થાય છે। કૃષિએ ભર્યું ને પાણી? તે ભર્યું છે। ઉઠી ગયો ને એટલે તોફાન ચાલુ। તું હનુમાન જેવો જ છું ને। અને આ છે કૃષિનું ટીવી, કેવું બનાવ્યું છે બોક્સનું ટીવી। આ ખુરશી પર નામ છે કૃષિ એવું નામ લખ્યું છે। જો તો આ જો પરીનું ટીવી, એનું રિમોટ બહુ મોટું બનાવ્યું છે ને પરી? તારે મોટું જ છે ને? આમ જોતો આપણું ટીવી કેટલું મોટું છે પાછળ, અને ટીવી કેટલું નાનું છે। એ ટીવીનું રિમોટ, એ ટીવી મોટું છે ને એનું રિમોટ કેટલું નાનું છે। તો સ્માઇલી વાળું ટીવી ચાલુ કરું છું, ટીક થઈ ગયું। હવે હું ટીવીમાં શું જોઉં? કાર્ટૂન જોઉં। હવે હું ભજન સાંભળું। શેની ચોપડી? તને ખબર, તું નીચે લઈને ફરતી હતી ને। હવે હું ડાન્સ જોઉં। બસ હવે મારે નહીં જોવું, બંધ કરી દઉં, બહુ જોયું। તો ગાઈસ, કૃષિએ ટીવી કેવું બનાવ્યું છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો। અને આ અમારે ભક્તાની થઈ ગઈ છે, જો ભગવાનની વાર્તાની ચોપડીઓ જ વાંચે છે આવતા અઠવાડિયે। આ છે પરીનું ટીવી, હવે હું ચાલુ કરું, ટીક ટીવી ચાલુ થયું। તો ટીવી ચાલુ થયું, સમય છે સવારનો, તો આપણે શું સાંભળવાનું? ભજન। ભજનની સ્વિચ દબાવું રિમોટમાં, ટીક। આ ટીવીમાં અવાજ કેમ નહીં આવતો? બગડી ગયું ટીવી? નહીં બગડ્યું, પણ એ ટીવીમાં અવાજ જ નહીં આવતો। એ બેન બોલતા જ નથી ભજનવાળા। લાઈટો જતી રહી, લાઈટો જતી રહી, ટીવી બંધ થઈ ગયું પરીનું। અને આ બાજુ તો સ્વિચ પાડો ના પાડો એની જાતે ખુલે છે ટીવીનું પડદો। આ ટીવીનો પડદો છે ને, રિમોટ આપું? ડીમ લાઇટ વાળું ટીવી હે ને। અને ફ્રીજ સાફ થાય છે આજે। કચરો કચરો પાછળ જો। તમે લોકો આવી ગયા છે વલાસન મંદિરે દર્શન કરવા। પરી આજ નથી આવતી ને? પરી રીસાઈ ગઈ હતી કે નથી આવું મારે, પરાને લઈને આવ્યા। તો અમે લોકો મંદિરમાં આવીને દર્શન કરી લીધા। દર્શન કર્યા ને, એટલી બધી ભીડ છે ને, ધક્કા મૂકી જો આજે પણ ગાડી। પરી શું કરે? તરસ લાગી? પરાને લાયા ને? પરી નથી આવતી। અને આજે શું થયું? પ્રસાદ બનાવ્યો ને, પ્રસાદ ઘરે રહી ગયો, તો મેં અહીંયાથી પછી સુખડી દીધી। મારે પરીને આજે જમવાની ઈચ્છા નથી ને, તો પરીને પપ્પા અને ખીચડી ગયા છે જમવાનું। પરી હવે ફરીશું અંદર માર્કેટમાં। પરીને બહુ જ ઉતાવળ છે। આ છે પૂરું મેલડી માતાનું મંદિર વલાસણમાં। અત્યારે કેટલી બધી ભીડ છે ચારે બાજુ, અને બહાર હોય છે મેળા જેવું। તો હું અને પરી જઈએ છીએ હવે બહાર મેળામાં ફરવા, અને કંઈક વસ્તુ ખરીદીએ। આ લોકો ખબર નહીં શું રમે છે, શું રમો છો? મને જોયા ને સ્ટોપ થઈ ગયા, પાછું ચાલુ કર્યું રમવાનું। ટીચર પરીએ હીલ પહેરીને ફરાય છે ને, તો સાચી નાની લાગે આજે।
બપોરના વાગ્યા છે 2:15 મને લાગી છે ભૂખ. તો હું અત્યારે જો એક બાજુ ફૂલ વરસાદ પડે છે અને બીજી બાજુ બનાવું છું બટેકાની ચિપ્સના ભજીયા અને બીજી બાજુ બનાવું છું ચા. અને આ બાજુ પરીએ બહુ મસ્ત બનાવીને ખાય છે. જો મમરાની ભેલ બનાવીને ખાય છે. આજે હું બનાવું છું મસ્ત મસ્ત મોમોસ અને મોમોસની ચટણી. તો જો મેં કોબીસ છે ને આ બ્લેન્ડરમાં પીસી નાખી છે. મારી જોડે જે કટર હતો દોરીવાળું એ તૂટી ગયું. તો મેં 1-2 વિડીયોમાં જોયેલું તો આવી રીતે મિક્સરનું કટર હોય એની અંદર બ્લેન્ડ કરીને આછું બ્લેન્ડ કરવાનું એટલે મસ્ત જો નાનું નાનું થઈ જાય છે. પછી છે ગાજર. હવે હું આ કરીશ કેપ્સિકમને બ્લેન્ડ અને એમાં નાખવા માટે આદુ મરચાં લસણ તૈયાર કર્યા છે. અને સૌથી મેન વસ્તુ મરિયાનો પાવડર એ મેં 2-3 ચમચી જેટલો પીસી એક વાટકીમાં ભરી દીધો છે. અને આ ખાલી મોમોસ બનાવવાની જે તૈયારી કરું છું આખા રસોડામાં જો પથારો ફેરવાઈ ગયો છે. તો કંઈ આખા રસોડામાં જો બધું કોળું છે. તો હું પહેલાં બધું કરીશ પછી પાછું સર્વ કરીશ ને પછી લોટ બાંધીશ મેદાનો અને એમાં થોડો ઘઉંનો લોટ પણ નાખીશ કારણ કે બાળકોને ખાવાના અને ડાયજેસ્ટ થતા વાર લાગે મેદો એટલે થોડો ઘઉંનો લોટ અને થોડો મેદો બંને મિક્સ કરીને લોટ બાંધીશ. અને આજે મારી સાથે બધાય મદદમાં આવી જશે. પરીના પપ્પા છે. પરી પણ કહેતી હતી મમ્મી હું તને મદદ કરાવીશ પણ તું મોમોસ તો આ વખત ઘરે જ બનાય. અને ગયા રવિવાર અમે મોમોસ ખાવા ગયા તો 3 ડીશ ખાઈ ગયા. તો 3 ડીશ છે ને 160 રૂપિયાની પડીને એમાં માંડ 6 મોમોસ આટલા નાના જ હતા. તો અમે વિચાર્યું કે આજે ઘરે બનાવીએ તો છોકરાઓ જેટલા ખાવા એટલા ખાય. અને પરીને આવતા અઠવાડિયાથી ચાલુ થશે ગોયરો એટલે આજથી મેં પરીને કહી દીધું છે કે તારે જે પણ ખાવું હોય તું મને રોજ એક વસ્તુ કહેતી રહેજે તો હું તને બનાવીને ખવડાવીશ. કારણ કે 5 દિવસ તો પછી ગૌરી વ્રત હોય એટલે કંઈ ખવાય નહીં અને બધું મોરું ખાવું પડે. તો હું હજુ બનાવું છું મોમોસની. તો હું હવે આ મોરા મરચાં છે કેપ્સિકમ નાખવાના હોય પણ કેપ્સિકમ છે નહીં પણ આ કેપ્સિકમ જેવા જ આવે છે એકદમ મોરા. અંદરના બીયા બધું કાઢી પછી આ મિક્સરની અંદર પાછું ધીરે ધીરે બ્લેન્ડ કરતી રહીશ એટલે આવું નાનું થઈ જશે. પછી મીઠું નાખીને મૂકી રાખીશ 10 મિનિટ એટલે બધું એનું પાણી નીતરી જશે. અને પછી હું એને શેકી નાખીશ. સેલો ફ્રાય કરીશ થોડા તેલમાં મસાલા નાખીને. તો ગાઈસ જો તો મેં જે મોમોસનું બધું કટિંગ કરીને મૂક્યું હતું તે એમાંથી બધું પાણી નિતારીને કોરું પાડવા મૂક્યું છે. ને જે પાણી વધ્યું ને એને મેં શું કર્યું ઉકાળવા મૂક્યું છે. ઉકાળીને અંદર કાળા મરીનો પાવડર અને મીઠું નાખ્યું છે. ઉકાળીશ પછી બરાબરનું ઉકળે એટલે થોડો કોર્નફ્લોર નાખીને આદુ લસણની પેસ્ટ નાખીશ અને પછી એમાં ચીલી સોસ સોયા સોસ નાખીને સૂપ તૈયાર કરી દઈશ. એટલે એકમાંથી 2 વસ્તુ બની. અને મેં લોટ બાંધીને પણ જો રેસ્ટ આપવા મૂકી દીધો છે. એને સ્ટીમ કરવા માટે આમ ઢાંકી જ રાખ્યું છે. ગરમ ને ગરમ રહે ને. અને આ મોમોસની ચટણી અસલ માર્કેટ જેવી જ બની છે જે અમે બજારમાં ખાધા હતા સેમ એવી. અને જો ઠંડા કરીને પરીએ ખાવાનું ચાલુ કર્યું. અને એમાં કીશું છે ને રોટલી શાકની જેમ ખાય છે ચટણી અને મોમોસ આમ તોડીને આમ રોટલીનું શાક ખાતા હોય ને એવી રીતે ખાય. હે કીશું પરી કેવા છે? સુપર. તો છેલ્લા 2 મોમોસ વધ્યા છે તો બંને જણ ખાવા બેઠા છે. કેટલા વાગ્યા? 10. પછી હાથ ધોજો હા. ચટણી બહુ જ યમ્મી હતી. જો આ લોકોએ ખાધી હોત ને તો બૂમા બૂમ પાડત પણ બહુ મસ્ત બની હતી. કેવા ફરી બનાવવાના? અમે નહીં બનાવવાના ફરી. બહાર ખાઈ આવીશું. બહુ મહેનત પડે છે. કેટલા 2-2.5 કલાક થયા બનાવતા. અને આપણે થોડા ચાલે. કેટલા બધા કઢાઈ ભરીને નહોતા બનાવ્યા. બધા પતી ગયા 2 જ વધ્યા હતા. મજા આવે ને ખાવાની. ખાઈ લો પછી સૂઈ જજો. કાલથી જવાનું સ્કૂલે. કાલ સવારમાં શું છોલે કુલચા બનાવું? છોલે ભટુરે? છોલે પૂરી? છોલે જ બનશે કાલે. અત્યારે સૂઈ જાઓ. કાલની વાત કાલે.